મારો મોહન મારો મોહન મારો મોહન મારો મોહન ઓલાને હાસું થઈ ગયું કે હું મોહનનો છું. આ એમ હાસું થઈ ગયું હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચન છું, હું નાગર છું, બ્રાહ્મણ છું, વાણિયો લુવાણો કોળી કણબી. આ સાચું થઈ ગયું. ઈ માયલો તું કાંઈ નથી. સદગુરુ એને કહેવાય કે આ નાખેલ છે એ કાઢી નાખે અને આપણા નિજ રૂપની ઓળખાણ કરાવે. એનું નામ સદગુરુ. સદગુરુ નાખેલું છે ઈ કાઢે, પેલા ચોખ્ખું કરે. તું અનામી છો, તું શુદ્ધ ચેતન આત્મા છો. અને એની જેને ઓળખાણ થઈ જાય ઈ એવું બોલે છે. કેવું? હિન્દુ કહો તો હમ નહીં, મુસલमान कहो तो हम नहीं, पांच तत्व का पुतला आ गेबी बोले से माही. गेबी आया गेब से, वहां कशु नहीं एब. उलट समावी दियो गेब में. भगवान बुद्ध नु विपश्यना ध्यान छे. हूँ विपश्यना ध्यान छे. दुनिया में गमे એટલા ભગવાન હોય, કોઈ ભગવાન આપણને જીવાડતો નથી. કોઈ ભગવાન જીવાડતો નથી. આપણને કોણ જીવાડે છે? ભોજા બાપા પટેલની વાણી શુદ્ધ ગુજરાતીમાં કહે છે. ભોજો બાપો પટેલ, ભોજલરામ શું કહે છે? જીવને છે આ શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડીએ નહીં રાખે ભાઈ. તમે શેના આધારે જીવો છો? તમારી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એને આધારે હિન્દુ જીવે છે, એને આધારે મુસલમાન જીવે છે, એને આધારે પારસી ક્રિશ્ચન જીવે છે. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં પારસી અગિયારી નથી, ન્યા સ્વર્ચ કે દેવળ નથી. તો ન્યા શું છે? ન્યા છે એક જ પાણી, એક જ પથરા, એક જ नावन का हारा, एक मूर्त में ऐसी देखी જેના રામ અને કૃષ્ણ પુજારા. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે, રામે ત્યાંથી શ્વાસ લીધો, કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો.